નશામુક્ત વડોદરા માટે પોલીસનો ત્રિપાંખીયો માસ્ટર પ્લાન। વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા નશામુક્ત વડોદરા અભિયાન હેઠળ ત્રિપાંખીયો વ્યૂહરચનાની જાહેર કરવામાં આવી છે। ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી સાથે નશાગ્રસ્ત લોકોના પુનરાવર્તન અને જનજાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। પોલીસ તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ડ્રગ્સ નેટવર્ક સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત 3 મુખ્ય મુદ્દાઓ પર કામ કરવામાં આવશે, જેમાં ઇન્ટેલિજન્સ આધારિત કડક અમલીકરણ અને સતત વડોદરા નશાના ભોગ બનેલા લોકોના પુનરાવર્તન માટે વિશેષ પ્રયાસો તેમજ જનજાગૃતિ દ્વારા લોકોનો સહયોગ મેળવવાનો સમાવેશ થાય છે। તાજેતરમાં શહેરની એસઓજીની ટીમે ₹1 લાખથી વધુ કિંમતનો કોડીન સહિતનો માદક પદાર્થ ઝડપી પાડી ડ્રગ સપ્લાય ચેઇનનો મોટો ફટકો આપ્યો હતો। આ કાર્યવાહી બાદ પોલીસે વધુ આક્રમક અભિગમ સાથે ડ્રગ્સ નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવાની તૈયારીઓમાં છે। આગામી દિવસોમાં તમામ ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનડીપીએસ કાયદાની જોગવાઈએ, એસઓપી, તપાસની પદ્ધતિઓ અને ઓપરેશનલ સજ્જતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું કે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ સમાજના સહકારથી જ નશાના દૂષણો સામે અસરકારક લડત શક્ય બનશે। તેમણે નાગરિકોને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપી નશામુક્ત વડોદરા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસની આ ત્રિપાંખીય વ્યૂહરચના વડોદરાને નશામુક્ત બનાવવામાં સંકલ્પમાં કેટલી અસરકારક સાબિત થાય છે। નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ 3 વસ્તુ કરતી હોય છે। પ્રથમ, સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રિગરસ એન્ફોર્સમેન્ટની કામગીરી, ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને રેડ એન્ડ સર્ચ ઓપરેશન કરીને આરોપી સુધી પહોંચવાની પ્રયાસો કરતી હોય છે। બીજું, જે નશાથી ઇમ્પેક્ટેડ છે કે એડિક્ટેડ છે એઓને ટ્રીટમેન્ટ આપીને રિહેબિલિટેટ કરવાના એક પ્રયાસ કરતા હોય છે। અને ત્રીજો, સમગ્ર શહેરમાં રહેતા લોકોને જનજાગૃતિ અભિયાનના રૂપે આ પ્રદૂષણ અંગે જાગૃત કરીને એમના સાથ સહકાર મેળવવાની પણ પ્રયાસ કરીએ છીએ। તમે જાણો છો કે ગઈકાલે પણ આપણે એસઓજીએ એક કેસ કરી છે, જેમાં કોડીન જેવા માદક પદાર્થોને વેચતા આરોપીને પકડીને 1 લાખથી વધારે કિંમતની મુદ્દામાલ કબજે કરી છે। પરંતુ આપણા પ્રયાસ રહેશે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ આ અંગે જાગૃત રહે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કાયદાના કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો સુસજ્જિત થઈને કાર્યરત રહે, જેથી કરીને તેઓના વિસ્તારમાં જે કંઈ હોટસ્પોટ્સ છે, સક્રિય ગુનેગારો છે, કેરિયર્સ છે અને ડ્રગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ છે, એમના ઉપર સખત નજર, એમના નેટવર્ક તોડવા માટેની ક્ષમતા અને ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને સખત કાર્યવાહી કરવા માટેનું આખા જે સ્ટ્રેટેજી છે, આ મુજબ આજે આપણા તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો, બ્રાન્ચના જે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, તમામ અધિકારીઓને આજે આપણે એક વર્કશોપ રાખી છે, જેમાં એમને કાયદા અંગે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ અંગે વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવશે। આવતા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે રિગરસ કાર્યવાહી કરવામાં આવશે।